હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવશું સરગવાનું શાક. તે પણ જલ્દી બની જાય, કંઈ મહેનત વગરનું. તો આ રીતે આપણે સરગવાના કટકા કરી લઈશું અને તેમાં એક વશમાં છેદ કરીશું આ રીતે. અને આપણે સરગવાની ચાલ નથી ઉખેડવાની, કેમ કે આપણો સરગવો ચાલ ઉખેડીએ તો આપણો સરગવો બધો એ શાક બની જાય, પછી આપણો સરગવો આમ સિંગ આપણી તૂટી જાય. એટલે હું અહીંયા ચાલ નથી ઉખેડતી. તો મેં અહીંયા કુકરમાં 2 થી 3 ચમચી તેલ નાખીશ. હવે હું અહીંયા રાઈ નાખી દઈશ. ગરમ થઈ ગયું છે આપણું તેલ. થોડુંક જીરું, થોડીક હિંગ નાખી દઈશું. હવે આપણે આની અંદર સરગવો નાખી દઈશું. તેલમાં થોડીક વાર ચડવા દઈશું આપણે. તો તમે આ રીતે શાક બનાવશો ને તો તમારા ઘરમાં બધાને જ ભાવશે અને ભરવાની કાંઈ મહેનત નહીં થાય. તો અહીંયા હું હળદર 1 ચમચી નાખી દઈશ, થોડુંક જીરું, સ્વાદ અનુસાર મીઠું. અહીંયા મેં 2 ચમચી ચણાનો લોટ લીધો છે, તે આપણે મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે ચણાનો લોટ નાખી અને આપણો તેલમાં સરસ એવો ચડી જાય એટલે આપણે હવે તેમાં મેં અહીંયા લસણવાળી ચટણી નાખી છે. એક ચમચી ખાંડ. હવે આપણે આને મિક્સ કરી લઈશું. આ રીતે હવે આપણે થોડુંક પાણી અને થોડીક છાશ નાખી દઈશું. તે છાશ નાખવાથી આપણું શાક ખાટું મીઠું અને સરસ બને છે. જો તમને મારો આ વિડીયો ગમે તો મારા વિડીયાને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હવે આપણે આને મિક્સ કરી લઈશું. હવે આપણે 4 થી 5 સીટી કરી લઈશું. તો આ રેડી છે આપણું સરગવાનું શાક. હવે આપણે ધાણા ઉમેરી દઈશું. અને બહુ હલાવવાનું નહીં, નકર આપણે ચીંગ જે હોય તે તૂટી જતી હોય છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. તમે બાજરાના રોટલા સાથે કે ભાખરી સાથે ખાઈ શકો. એકદમ ઓછો ટાઈમ લાગે છે આ શાક બનાવવાનો.